ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી મહાદેવજી કહે છે, પાર્વતી, હવે તમે 13મા અધ્યાયના અગાધ મહિમાનું વર્ણન સાંભળો. એને સાંભળવાથી તમે ઘણા પ્રસન્ન થશો. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ઘણી મોટી નદી છે. એના કિનારે હરિહરપુરનું નામનું રમણીય નગર વસેલું છે. ત્યાં હરિહર નામે સાક્ષાત ભગવાન શિવજી બિરાજમાન છે, જેમના દર્શન માત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. હરિહરપુરમાં હરિદીક્ષિત નામના એક ક્ષોત્રિય બ્રાહ્મણ રહેતા હતા, જે તપસ્યા અને સ્વાધ્યાયમાં પરોવાયેલા અને વેદોના પારગામી વિદ્વાન હતા. એમની એક પત્ની હતી, જેને લોકો દુરાચરા કહીને બોલાવતા હતા. આ નામ જેવા જ એના કર્મ પણ હતા. એ સદાય પતિને કડવા વેણ કહેતી હતી. એણે કદીએ પતિ સાથે શયન કર્યું ન હતું. પતિ સાથે સંબંધ રાખનાર જેટલા લોકો ઘરે આવતા એ બધાને એ ધમકાવતી અને પોતે કામોન્મત્ત થઈને નિરંતર વ્યભિચારીઓ સાથે રમણ કર્યા કરતી હતી. એક દિવસ નગરને અહીં તહીં આવતા જતા નગરજનોથી ભરાયેલું જોઈને એણે નિર્જન અને દુર્ગમ વનમાં પોતાના માટે સંકેત સ્થાન બનાવી લીધું. એક સમયે રાત્રે કોઈ કામી ન મેળવીને એ ઘરના કમાડ ખોલીને નગરમાંથી બહાર સંકેત સ્થાને ચાલી ગઈ. તે સમયે એનું ચિત્ત કામથી મોહિત થઈ રહ્યું હતું. એ એક એક કુંજમાં તથા દરેક વૃક્ષની નીચે જઈને કોઈ પ્રિયતમની શોધ કરવા લાગી. પરંતુ એ સઘળા સ્થાનો પર એનો પરિશ્રમ વ્યર્થ ગયો. એને પ્રિયતમ દેખાયા નહીં. ત્યારે એ તે વનમાં વિવિધ પ્રકારની વાતો કહીને વિલાપ કરવા લાગી. ચારે દિશાઓમાં ભમતી વિયોગજનિત વિલાપ કરતી એ સ્ત્રીનો અવાજ સાંભળીને કોઈ ઊંઘેલો વાઘ જાગી ગયો અને ઉછળીને એ સ્થાને પહોંચ્યો જ્યાં એ રડી રહી હતી. અને પેલી પણ એને આવતા જોઈને પ્રેમીની આશંકાથી વાઘની સામે ઊભી રહેવા માટે આડમાંથી બહાર નીકળી આવી. તે સમયે વાઘે આવીને એને નખરૂપી બાણોના પ્રહારથી પૃથ્વી પર પાડી દીધી. આ અવસ્થામાં પણ એ કઠોર વાણીમાં પોકારતી પૂછી બેસી, અરે વાઘ, તું શા માટે મને મારવા માટે અહીં આવ્યો છે? પહેલાં આ બધી વાતો જણાવી દે, પછી મને મારજે. એની આ વાત સાંભળીને પ્રચંડ પરાક્રમી વાઘ ક્ષણભર માટે પોતાનો કોળિયો બનાવવામાં અટકી ગયો અને જાણે મલકાતો હોય એમ બોલ્યો, દક્ષિણ દેશમાં મલાપહા નામની એક નદી છે. એના તટે મુનિપર્ણા નગરી વસેલી છે. ત્યાં પંચલિંગ નામે પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શંકર નિવાસ કરે છે. એ જ નગરીમાં હું બ્રાહ્મણ કુમાર થઈને રહેતો હતો. નદીના કિનારે એકલો બેઠો રહેતો અને જે યજ્ઞના અધિકારી નથી એ લોકો પાસે પણ યજ્ઞ કરાવીને એમનું અન્ન ખાધા કરતો હતો. એટલું જ નહીં, ધનના લોભીથી હું સદા પોતાના વેદપાઠના ફળને પણ વેચ્યા કરતો હતો. મારો લોભ એટલે સુધી વધી ગયો હતો કે બીજા ભિક્ષુઓને ગાળો આપીને દૂર કરી દેતો અને પોતે બીજા લોકોને નહીં આપવા યોગ્ય ધન પણ આપ્યા વિના જ સદા લઈ લીધા કરતો હતો. ઋણ લેવાને બહાને સૌને છળતો હતો. ત્યાર પછી કેટલોક સમય વીતતા હું ગરડો થયો. મારા વાળ સફેદ થઈ ગયા, આંખે દેખાતું ન હતું અને મોઢાના દાંત બધા પડી ગયા હતા. તેમ છતાં મારી દાન લેવાની આદત ન છૂટી. પર્વ આવતા પતિગ્રહના લોભે હું હાથમાં કુશ લઈને તીર્થ નજીક જતો રહેતો હતો. ત્યાર પછી જ્યારે મારા બધા અંગો ઢીલા પડી ગયા, ત્યારે એકવાર હું કેટલાક ધૃત બ્રાહ્મણોના ઘરે માંગવા ખાવા માટે ગયો. તે જ સમયે મારા પગમાં કૂતરાએ બચકું ભર્યું. ત્યારે હું મૂર્છિત થઈને ક્ષણભરમાં પૃથ્વી પર પડી ગયો. મારા પ્રાણ જતા રહ્યા. ત્યાર પછી હું વ્યાઘ્ર યોનિમાં જન્મ્યો. ત્યારથી આ દુર્ગમ વનમાં રહું છું તથા પોતાના અગાઉના પાપોને સ્મરીને કદી ધર્મિષ્ઠ મહાત્મા, યતિ, સાધુ પુરુષ તથા સતી સ્ત્રીઓને હું નથી ખાતો. પાપી, દુરાચારી અને કુલટા સ્ત્રીઓને જ હું પોતાનું પક્ષ બનાવું છું. આથી કુલટા હોવાને કારણે તું ચોક્કસ મારો કોળિયો બનીશ. આમ કહીને એ પોતાના કઠોર નખોથી એના શરીરના ટુકડા કરીને ખાઈ ગયો. ત્યાર પછી યમરાજાના દૂતો એ પાપિનીને
સંયમિની પુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજાની આજ્ઞાથી અનેકવાર એને વિષ્ઠા, મૂત્ર અને રક્ત ભરેલા ભયાનક કુંડમાં નાખી કરોડો કલ્પો સુધી એમાં રાખ્યા. પછી એને ત્યાંથી લઈ જઈ આવીને 100 મન્વંતરો સુધી રૌરવ નરકમાં રાખી. પછી ચારે બાજુ મોઢું કરીને દીનભાવે રડતી એ પાપીને ત્યાંથી ખેંચીને દહનાનન નામના નરકમાં નાખી. તે સમયે એના કેસ છૂટા હતા અને શરીર ભયાનક દેખાતું હતું. આ રીતે ઘોર નરક યાતના ભોગવી ચૂક્યા પછી એ મહાપાપીની આ લોકમાં આવીને ચાંડાળ યોનિમાં જન્મી. ચાંડાળના ઘરમાં પણ દરરોજ વધતી એ પૂર્વજન્મના અભ્યાસથી પૂર્વવત પાપોમાં પ્રવૃત્ત રહી. પછી એને કોઢ અને રાજ્યક્ષાનો રોગ થઈ ગયો. નેત્રોમાં પીડા થવા માંડી. પછી કેટલાક સમય બાદ એ ફરી પોતાના નિવાસ સ્થાને ગઈ, જ્યાં ભગવાન શિવના અંતપુરની સ્વામીની જંબકા દેવી વિરાજમાન છે. ત્યાં એણે વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા, જે નિરંતર ગીતાના 13 અધ્યાયનો પાઠ કરતો હતો. એના મુખેથી ગીતાનો પાઠ સાંભળતા જ એ ચાંડાળના શરીરમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગલોકમાં જતી રહી. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત.